હાલો હવે આપણે જઈએ છીએ ભૂમિ સીમાંકનની અંદર. પહેલા તો ભૂમિ સીમાંકન એટલે શું? તો જ્યાં રીસર્વે થયા છે ત્યાં ખેડૂતો છેલ્લા 10 વર્ષથી કાયદેસર પીડાય જ છે. અને જે પીડિત નથી ને એને ખબર નથી કે મને પીડા છે, કેન્સર છે, 3જા સ્ટેજમાં છે, પણ એને ખબર નથી કે મારો કબજા ભેર છે, મારામાં જમીનનો આ લોચો છે. અને કેટલાક તો હાથે કરીને એવા છે કે ડાયાબિટીસ છે, 350 છે, 450 છે, છતાંય ગળ્યું ખાવું છે. એટલે કે બધી તકલીફ છે છતાં એ કે કરશે સરકાર. સરકાર કશું ઓટોમેટિક કરશે નહીં. તમને ખબર છે કે તમારે છે 4 વખત અરજી આપી છે, 10 વખત આપી છે. ભૂમિ સીમાંકનમાં તમારે જવું પડશે, કારણ કે કેટેગરી નંબર 1 શું કહે છે કે જે જગ્યાએ કોઈ ભૂમિ સીમાંકનના વાંધા વચકા આવેલા નથી એ ઓટોમેટિકલી એ પ્રોમોલ્ગેશન પ્રમાણિત કરવા એમ માનવામાં જ આવે ને કે એને તકલીફ નથી. અહીંયા જો કોઈને તકલીફ હોય કયો, તમે કહો કોઈને તકલીફ નથી, આંગળી ઊંચી ન કરો તો તમને તકલીફ નથી, તમને તકલીફ હોવા છતાંય તકલીફ નથી એમ માની લેવામાં આવે. કેટેગરી નંબર 2 શું કહે છે? કેટેગરી નંબર 2 એમ કહે છે કે ભૂતકાળમાં તકલીફ હતી, વાંધા અરજી આપી છે અને એનું નિરાકરણ થઈ ગયું છે, એટલે પાછી વાંધા અરજી નથી આપી તોય ભલે એનું સમાધાન થઈ ગયું છે તોય ભલે ઈ જો નવો વાંધો રજૂ ન કરે તો એ પણ પ્રોમોલ્ગેશન પ્રમાણિત થયેલા કરે છે. વાદમાં આમાં તો દુભાઈ જ છે, બધાય થાકી હારી નથી ગયા. તો એ બધાય ભૂમિ સીમાંકનનો લાભ નહીં લ્યો તો આજીવન પીડા સહન કરવાનો વાળો આવશે. 3જા નંબરમાં એ કહું કે બધે હારા કામ નથી થતા. સરકારનો એમ હારો હતો તે દીએ જેથી આનંદીબેન પટેલે ભૂમિ સીમાંકન લાવ્યા તે દીએ, અને આજે ભૂપેન્દ્રભાઈ ભૂમિ સીમાંકનનું સોલ્યુશન લાવ્યા છે એ પણ ઈરાદો સાચો છે. આમાં ઘણાએ મને કોમેન્ટ નાખી તમે તો ભાજપી લાગો છો. ભાઈ હું ભાજપી નથી, હું કોંગ્રેસી નથી, હું ખેડૂતી છું. મારો એક અલગ પક્ષ છે અને છે ખેડૂત હિત પક્ષ, અને આ રાજકીય પક્ષ નથી. જે સમયે કાયદાકીય જોગવાઈ પ્રમાણે કરવાની જરૂરિયાત હતી એ જે તે સમયના પદાધિકારીએ કરી. વચલા પદાધિકારી જે કર્યું એ અત્યારના આ પદાધિકારીએ એના માટે નિરાકરણ લાવવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે જો નહીં કરીએ તો એનો લાભ નહીં મળે. વચગાળાની ખૂટની કડીઓ ખરાબ જ છે માની લઈએ કે સર્વેયર ખરાબ છે, હરખા કામ નથી કરતો, કોઈ અધિકારી ધ્યાન નથી દેતો, પણ કોઈ અધિકારી ધ્યાન દે કે ન દે, આપણી મિલકત માટે આપણે જાગૃત રહેવું જ પડે. આપણે જો જાગૃત નહીં થઈએ તો ભૂમિ સીમાંકન આવ્યું છે એવું વહી જાહે. તમને અન્યાય થાય તો એના માટે શું કરવું એ પણ શીખવાડીશ. આપણી મિલકત માટે જાગતા તો આપણે રહેવું જ પડે. જો નહીં રહીએ તો ભૂમિ સીમાંકનનો સાચા અર્થમાં બેનિફિટ મળશે નહીં.